દરેક સ્ત્રીને એક કૃષ્ણ હોય છે અને દરેકના કૃષ્ણની એક રાધા અને એક રૂકમણી હોય છે. સ્ત્રી અંતે પોતાની જાતને મીરા સમજી લે છે અને એક તરફી પ્રેમ કરી એના સ્મરણમાં આખું જીવન કાઢી દે છે. આ વાક્ય છે મારું મન જાણે છે આ પુસ્તકના. એકવાર તમે આ પુસ્તક ચોક્કસથી વાંચજો. અને થેન્ક યુ સો મચ અમીભાઈ, તમે આટલું સરસ લખ્યું છે ને આ પુસ્તકમાં. હું તો કહું તમે બધા એકવાર ચોક્કસથી વાંચજો, બહુ જ મસ્ત છે. એક પુરુષ જ્યારે સ્ત્રીની બધી વેદનાઓ લખતો હોય ને તો એના મગજમાં કેટલી બધી વાતો ચાલતી હશે કે આપણે ઇમેજિન જ નહીં કરી શકીએ. એ ફક્ત એક લેખક જ સમજી શકે. થેન્ક યુ.